જપયજ્ઞને બ્રહ્મયજ્ઞ પણ કહેવાય છે. મંત્રોનો વિનિયોગ વિવિધ પ્રાયશ્ચિતો માટે તથા અભ્યુદય નિઃશ્રેયસની પ્રાપ્તિ માટે થાય છે. વર્ણ અથવા વર્ણ સમૂહનું મંત્રત્વ, એમાં નિહિત છે નિગૂઢ ચેતના, અને તેને જાગ્રત કરવામાં જ તેનું મંત્રત્વ છે. એ માટે નિરંતર નાદાનુસંધાન, જાપનું સતત અનુષ્ઠાન કે પછી શ્રદ્ધાપૂર્વક દેવતાના સ્વરૂપ ઉપર મનને નિરંતર સ્થિર કરવાનું હોય છે. અગ્નિ તત્વ પ્રકાશિત થઈને સાધકમાં જ્યારે ચૈતન્ય ઉત્પન્ન કરે છે અને વાયુનું તત્વ તેમાં જ્યારે બલનું પ્રતિષ્ઠાન કરે છે ત્યારે આકાશ તત્વ મંત્ર પૂર્તિ કરે છે. મંત્રનો અચિંત્ય પ્રભાવ ચિત્તને પણ મંત્રરૂપ બનાવે છે. ચિત્તમ મંત્ર અર્થાત મંત્રાકાર ચિત્ત થયે સિદ્ધિનો લાભ નિશ્ચિતપણે થાય છે. વાચ્ય વિશ્વમાં શિવ અને વાચક વિશ્વમાં શક્તિની પ્રધાનતા છે. શબ્દને શક્તિ કહે છે અને તેના અર્થને શિવ કહે છે. ષડ્વના 6 નામ છે: વર્ણ, મંત્ર, પદ, તત્વ, કલા અને ભુવન. એ વિશ્વના માતા પિતા છે. જાપ વડે પાપ વિષનો પરિહાર થાય. તે સ્તુતિરૂપ હોવાથી મંત્ર દેવતાના પરમ અનુગ્રહને પણ પાત્ર બનાવે છે. જપ એ ધ્યાનનું સાધન છે. તેના સતત અભ્યાસ દ્વારા પછી તે ધ્યાન રૂપે પણ પરિણામ પામે છે. વિષસ્થાનક આદિ તપો વિધાનમાં પણ જપને તો અનિવાર્ય સ્થાન મળેલું જ છે. નામ સ્તવરૂપ શ્રી લોગસ સૂત્ર પણ મંત્ર સ્વરૂપી છે. તેથી પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયામાં તે વિહિત થયેલ છે. કાયોત્સર્ગમાં લોગસ સૂત્ર વગેરેનું ઉચ્ચારણ તથા સ્મરણ એ પણ ભાષ્ય જાપ અને માનસિક જાપનો જ એક પ્રકાર ગણાયો છે. ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન, સ્તોત્ર, સ્મરણ અને શાસ્ત્રનો સ્વાધ્યાય આદિ પણ દેવતાઓના સ્તવ આદિ રૂપ હોવાથી તે ભાષ્ય આદિ જપ સ્વરૂપ જ છે. જપરૂપી અધ્યાત્મ યોગના સતત અભ્યાસથી આત્મભાવના, ધ્યાન અને સમતા યોગ સુધી પહોંચી શકાય છે. મન, મંત્ર અને પ્રાણ સાથે 9 પદોની આરાધના હૃદયમાં કરવાથી અસીમ આનંદ અને રોમાંચ અનુભવાય છે. તેથી પ્રકાશનો અનુભવ અને વીર્યોલ્લાસની ઘણી જ વૃદ્ધિ થતી જણાય છે. આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી અને સર્વ કાંઈ આત્મ સ્વરૂપ છે. એ અનુભવ કર્મનો ભૂક્કો કરી દે છે. આત્માને અનહદ આનંદનો અનુભવ કરાવી દે છે. મહાન પુણ્યના ઉદયથી 5 સમવાય અને સિદ્ધ ક્ષેત્રની પ્રાપ્તિ થઈ છે. મન, મંત્ર અને પ્રાણ સાથે જાપ કરવામાં 45 મિનિટ લાગે છે. રોજ 4 માળા કરવામાં ક્યારેક 3 કલાક થઈ જાય છે. નવપદજી અને પંચ પરમેષ્ઠીમાં જ્યારે આત્મ સ્વરૂપ દેખાવા લાગે છે ત્યારે જ મંત્ર સિદ્ધિ થઈ ગણાય છે. સ્તુતિ કરતી વખતે કંઠગત ભાવમાં
એકાગ્ર થવું. જપ કરતી વખતે હૃદયગત અનાહતમાં એકાગ્ર થવું. ધ્યાન કરતી વખતે નાભિગત મણિપુર ચક્રમાં એકાગ્ર થવું અને લય વખતે તો મૂલાધારગત સ્વાધિષ્ઠાન ચક્રમાં એકાગ્ર થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. પરમેષ્ઠીનું સ્મરણ કરીએ ને ત્યારે એમાં આત્મ સ્વરૂપનું સ્મરણ પણ અનુભવાય છે અને એટલે દેહાધ્યાસ છૂટી જ જાય છે અને તેના સ્થાને આત્મ અધ્યાસનો અભ્યાસ પાડવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું વારંવાર સ્મરણ કરવું આવશ્યક થઈ પડે છે. 5 પરમેષ્ઠી, 9 પદ અને 20 સ્થાનક, આ સૌમાં પર્યાય ભેદે ભલે ભેદ છે, પણ આત્મ સ્વરૂપથી તો અભેદ જ છે. અરિહંત, સિદ્ધ આદિ આત્માની જ ભિન્ન ભિન્ન સર્વ અવસ્થાઓના તે નામ છે. આત્મા નિશ્ચયથી તો નામરૂપ રહિત છે, છતાં તેનો વ્યવહાર કરવા માટે નામ અને રૂપ બંને અગત્યના છે. અરિહંતાદિ નામ અને મૂર્તિથી તેમના રૂપ એ આત્માના જ નામ અને રૂપ છે. આવી પ્રતીતિ જ્યારે આપણને દ્રઢ થતી જાય છે ને ત્યારે મોહનો પણ આપોઆપ વિલય થવા લાગે છે અને રાગ દ્વેષ રહિત વિતરાગ સ્વરૂપની અનુભૂતિ આપણી અંદર થવા લાગે છે. અરિહંતાદિમાં આત્માના સ્વરૂપને જ જોતા શીખવું એ આગળ વધવાનો શ્રેય માર્ગ છે. આપણે જપ કરતા હોઈએ ને અને ક્યારેક આપણા ચિત્તની વિપરીત ગતિ થવા લાગે ને ત્યારે જપનો ત્યાગ કરવાનું વિધાન છે. વ્યાકુળ ચિત્ત વખતે જપનો ત્યાગ કરવાથી ચિત્તને વિશ્રાંતિ મળે અને પછી પુનઃ જપમાં સારી પ્રવૃત્તિ થવા લાગે છે. જપ યથાર્થ થયો ત્યારે જ ગણાય કે જ્યારે તે અક્ષર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને ભાવ શુદ્ધિપૂર્વકનો થયેલો હોય. મંત્ર જપની એટલે જ 2 અનિવાર્ય શરતો છે. એક છે શ્રદ્ધા અને બીજું મનઃશુદ્ધિ. શ્રદ્ધા અને શુદ્ધિપૂર્વકનું મંત્રનું સ્મરણ એ મહામંગળકારી અને સર્વતોમુખી ઉન્નતિ કરનારું છે. જીવનના અંત સમયે નવકાર મહામંત્રના સ્મરણથી મતિ તો સુધરે જ, પણ લેશ્યા વિશુદ્ધ થાય છે અને પરિણામે જીવને સદગતિ સાંપડે છે. જ્યારે આપણે કરમાળાથી જાપ કરીએ ત્યારે કરાવર્ત જાપ અને હસ્તાવર્ત જાપ એમ 2 રીતે કરી શકાતો હોય છે. પ્રભુ નામનો જપ કરતા તાળવામાંથી અમૃત ઝરતું હોય માનવનું સર્વ દુઃખ ભૂલાઈ જાય છે. જપનું અંતિમ તાત્વિક સ્વરૂપ એટલે અનાહત નાદમાં વિશ્રાંતિ. એ જપ મધ્યમ માર્ગ અને સુષુમ્ણા નાડીમાં સંલીનપણે કરવો જોઈએ. મધ્યમ માર્ગ સંલીનતા, મધ્યમ માર્ગની ઉન્મુક્તતાથી ઉન્મુક્તતા તે નિષ્કલ ઉચ્ચારણ સહજ માનસ જપથી તે આવે પ્રયત્નપૂર્વકના ઉચ્ચારરૂપ સકલ જપથી. મંત્ર જપાન મનોલયો મંત્ર યોગ. જપ કરતા કરતા મનનો જે લય થઈ જાય છે ને એને જ
મંત્રયોગ કહેવાયો છે. જીવાત્મા અને પરમાત્માની એકતાનું સાધન એ જ યોગ છે. વિવિધ નામ રૂપનું પ્રભવ સ્થાન ચિત્ત છે અને તેના નિરોધથી જ યોગ સિદ્ધ થાય છે. એટલે જ કહેવાયું છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. જો ચિત્તને એક જ બિંદુ ઉપર, એકાદ ચક્ર ઉપર, ઈષ્ટદેવ યા ગુરુમૂર્તિમાં, અજપા જાપમાં, નાદ બ્રહ્મમાં, બ્રહ્મના ચિંતન મનન નિધિધ્યાસનમાં જો એકાગ્ર કરવામાં આવે ને તો અલૌકિક કાર્યો સહજમાં જ બની શકતા હોય છે. આ જગતમાં સૌથી વધારે મંગળમય તો પરમાત્માનું નામ જ છે. તેને અનન્ય શ્રદ્ધાથી, અનન્ય ભાવે સ્મરણ કરવું એ સૌથી શ્રેષ્ઠ અને મંગળકારી ક્રિયા છે. એથી સર્વ અમંગળો દૂર થઈને પછી જીવનમાં માત્ર અને માત્ર મંગલની જ પ્રાપ્તિ થયા કરે છે અને પ્રતિદિન વળી તેમાં વૃદ્ધિ પણ થયા કરે છે. બોધિ એટલે સાચી સમજણ જે નવકાર મહામંત્રથી આવે. સમાધિ એટલે એ સમજનો અમલ, એટલે સામાયિક કરવી. ઓમકાર એ નાદ છે તો અરહંકાર એ જ્યોતિ છે. નાદનું મૂળ પ્રભુનું નામ છે. જ્યોતિનું મૂળ પ્રભુનું રૂપ છે, મૂર્તિ છે. નામની પૂર્ણાહુતિ એ નવકાર મહામંત્ર છે. નામ સ્મરણ કલ્યાણકારી છે એવી શ્રદ્ધા રાખીને જપ જે કરે તેને અવશ્યપણે અનન્ય લાભ થાય જ છે. પ્રથમ નામ સ્મરણ અને પછી જ ભજન કીર્તન એવો ક્રમ છે. અને એ નામ સ્મરણ માટે જ આપણે સૌ પ્રથમ શ્રી નમસ્કાર મહામંત્ર બોલીએ છીએ. બધા જ યજ્ઞ કરતા જપ યજ્ઞ એ વિશેષ રીતે ફળદાયી છે. કેમ કે યજ્ઞ તો એક જ દેવને ઉદ્દેશીને થાય છે, જ્યારે જપ યજ્ઞમાં તો દેવના પણ દેવ, ત્રિલોક ઉપર જેનું પ્રભુત્વ છે એવા પરમાત્મા પરમેશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. એટલે જ એનું ફળ વિશેષ છે. તપ એ મહાન છે, એની ના નહીં, કિંતુ એ તપ જ્યારે જપથી યુક્ત બને છે ને ત્યારે તે સવિશેષ ફળને આપે છે. જપ પૂરો થયા પછી જપની અર્થભાવના પણ કરવી જોઈએ. મંત્ર જપ માત્ર શબ્દનો નથી, કિંતુ જે શબ્દ મંત્રરૂપ બનેલો હોય એનો જ જપ હોય છે. આ બધા યજ્ઞોમાં જપ યજ્ઞને શાથી શ્રેષ્ઠ કહ્યો? યજ્ઞમાં જેમ અગ્નિ, આહુતિ તથા મંત્રોચ્ચાર હોય છે ને, એમ જપ યજ્ઞમાં જપ એ અગ્નિ રૂપ છે. આહુતિ એમાં વાસનાઓની અપાય છે અને તેમાં શબ્દનું જે આલંબન લેવાય છે ને, બસ એ જ તો છે મંત્રોચ્ચાર. ભાવયજ્ઞ એટલે જપ યજ્ઞ એ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ છે. કેમ કે તેમાં પરમાત્માનું અનુસંધાન છે. આત્મા, પરમાત્મા અને બ્રહ્મનો વિચાર મુખ્ય બને છે, ત્યારે જ તેના સાધન તરીકે યોગ, મંત્ર, જપ વગેરેની પ્રતિષ્ઠા આપણા મનમાં વધે છે, સ્થિર થાય છે. જપ યજ્ઞ વડે
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ થતી અનુભવાય છે. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશક, તસ્માદ જપ ઇતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. જેમ સમુદ્રમાં અહર્નિશ ગર્જન થતું જ રહે છે, તેમ જાપના મંદ મંદ અવાજની નિયમિત ગતિથી વાયુમંડળમાં એક પ્રકારનો અનાહત નાદ સતત અને સતત ગુંજતો રહેતો જ હોય છે. ગુરુએ શિષ્યના હિત માટે જે શબ્દો રટણ કરવાનું કહ્યું હોય તે શબ્દો પછી મંત્રનું રૂપ ધારણ કરે છે તથા તેનું રટણ જપની કોટીમાં જ આવે છે. માનસો મનો માત્ર વૃત્તિ નિવૃત્ત સ્વસંવેદ્ય, અર્થાત માનસ જાપ માત્ર મનથી થાય છે અને તે સ્વસંવેદ્ય છે. ધ્યાન જપ એટલે મંત્ર પદોનું વર્ણાદિપૂર્વક ધ્યાન કરવું તે, અને ધ્યેયૈક્ય જપ એટલે ધ્યાતા અને ધ્યેયની એકતાવાળો જપ. વર્ણમાલાનો દરેકે દરેક અક્ષર મંત્રરૂપ જ છે. તેનો જપ અને ધ્યાન એ કરતા કરતા વિશિષ્ટ વિશિષ્ટ શક્તિઓ ઉત્પન્ન થાય છે. જપ એ વિષયો તરફ જતા આપણા વિચાર પ્રવાહને અટકાવે છે. મનને પ્રભુ તરફ વાળીને રજસમાંથી પછી સત્વમાં આપણને પલટે છે. મંત્ર જપ એ દેવતાની સ્તુતિ રૂપ છે. તે નિયમિત અને નિત્યપણે કરવાથી મંત્રના દેવતા પ્રસન્ન થાય છે અને સાધકને ભુક્તિ અને મુક્તિ ઉભય આપે છે. મુક્તિ સમીપ આવે એવા સાધન અને સંયોગો પછી એ દેવતા મેળવી આપે છે અને તેના આધારે સાધક મુક્તિ મેળવી જ શકે છે. આમાં દેવતાનો અનુગ્રહ કારણ છે, તેથી તે મુક્તિદાતા એમ સમજવાના છે. જપ યજ્ઞમાં હિંસા તો છે જ નહીં, અને હિંસા ન હોવાથી જીવ મૈત્રી જળવાઈ રહે છે, એટલે સિદ્ધિ અવશ્ય મળે છે. પવિત્ર નામ ફરી 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 બોલવું તે જપ છે. તે વડે ભક્ત ઊંચે અનંતને પહોંચે છે. જપ એ આત્માની ભૂખ છે. તે સર્વ સંકટોથી આપણને બચાવે છે. શરીરની ભૂખ માટે તો બહુ જીવ્યા, હવે આત્માની ભૂખ, આત્માની તરસને હવે छिपावવાનો સમય થયો છે, કેમ કે આપણે મનુષ્ય યોનિમાં આવી પહોંચ્યા છીએ. ઊંચા સ્વરે સ્તવન અને સ્તોત્ર વગેરે બોલાય એના કરતાં મનમાં થતો જપ અને ધ્યાન એ શ્રેષ્ઠ છે. ઈશ્વરમાં સમાઈ જવું એટલે સાક્ષાત્કાર થવો. બધા રસાયણોમાં નામરૂપી રસાયણને શ્રેષ્ઠ કહ્યું છે. તે ઔષધોનું પણ ઔષધ છે. એક રતિ પ્રમાણ પણ જો તે પેટમાં જાય છે ને, તો સાધકનું શરીર કંચન વર્ણું થઈ જાય છે. એટલે જ તીર્થંકરોનું શરીર કેવું કંચન વર્ણું હોય છે.